ओके गाइज, तो आज આપણે શું ભણવાના છીએ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફાઇલ્સ, ઇલેક્ટ્રોફાઇલ્સ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન 1 એટલે કે SN1, SN2 અને એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। साहब मास्क क्या? बारूद की फैक्ट्री में सिगरेट पीने वाले मौत से नहीं डरा करते। तो હવે આપણે શરૂ કરીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોથી। તો શું છે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી? કે તો જે કેન્દ્રને એટ્રેક્ટ કરતું હોય એને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, અને જે ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરતું હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો। એટલે કે હવે આપણે જો કેન્દ્રને એટ્રેક્ટ કરવું હોય તો પોતાની પાસે શું હોવું જોઈએ? નેગેટિવ ચાર્જ, અને નેગેટિવ ચાર્જ કોણ આપે છે? આપણને ઇલેક્ટ્રોન। એટલે કે એવા સંયોજનો કે જેના એલિમેન્ટ્સની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય, એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર્સ જ્યારે આવેલી હોય તો એ શું કરે છે કે કેન્દ્રને એટ્રેક્ટ કરશે। ઓકે, અને જો કોઈ પણ એલિમેન્ટ્સની અંદર ઇલેક્ટ્રોન અપૂર્ણ હોય તો ઇલેક્ટ્રોન જેની પાસે ન હોય, પોઝિટિવ ચાર્જ હોય વધારે, તો એ શું કરશે કે એ કેન્દ્રને શું કહેવાય? ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે। ઓકે, તો ઇલેક્ટ્રોનને જે એટ્રેક્ટ કરે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી, અને કેન્દ્રને એટ્રેક્ટ કરે એને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી, એટલે કે ન્યુક્લિયોફાઇલ્સ એન્ડ ઇલેક્ટ્રોફાઇલ્સ, બરોબર। તો હવે આપણે જોઈએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો બે પ્રકારની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અત્યારે હોય છે, જેમ કે SN1 એન્ડ SN2। શું છે SN1 એન્ડ SN2? તો SN1, SN stands for nucleophilic substitution reaction and 1 is stand for unimolecular। શું કામ? કારણ કે હવે આપણે SN1 ની જો વાત કરીએ તો SN1 રિએક્શન શું છે કે બે સ્ટેપમાં થાય છે। ઓકે, બે સ્ટેપમાં થાય છે। એમાંથી જે પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ તબક્કો જે છે એ શું છે કે કાર્બોનિયમ આયન ઉત્પન્ન થાય છે। ઓકે, જો આપણે એક એક્ઝામ્પલ સાથે સમજવાની ટ્રાય કરીએ તો ખ્યાલ આવશે। જો માનો કે આપણી પાસે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ હોય, ઓકે, હવે તો ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે કે તેનું આયનીકરણ થાય છે, અને આયનીકરણ થવાથી શું થાય છે કે ટર્સરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન ઉત્પન્ન થાય છે। ઓકે, તો આ જે આયન છે એ હવે શું કરશે કે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે રિએક્શન કરશે। કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે રિએક્શન કરીને નિપજ આપશે, પ્રોડક્ટ આપશે। ઓકે, તો એ જે થયો એ આપણો બીજો સ્ટેપ થયો। તો ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે કે કાર્બોનિયમ આયન જનરેટ થાય છે, અને એ ફર્સ્ટ સ્ટેપ જે છે એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે કે જેના દ્વારા પ્રક્રિયાનો દર, રેટ ઓફ રિએક્શન નક્કી થતી હોય છે, એટલે એને શું કહેવાય છે કે SN1 રિએક્શન, યુનિમોલેક્યુલર। કારણ કે એમાં માત્ર ને માત્ર રિએક્ટન્સની સાંદ્રતા ઉપર એ આધાર રાખે છે। ઓકે, પ્રક્રિયાકારકોની સાંદ્રતા પર તે આધાર રાખે છે। માટે હવે આપણે શું જોવાનું છે? SN2 રિએક્શન। ઓકે, SN1 રિએક્શનમાં શું થયું કે પહેલા સ્ટેપમાં કાર્બોનિયમ આયન બન્યો અને બીજા સ્ટેપમાં કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે તેની રિએક્શન થઈ। હવે જે આ બ્રોમિન છૂટો પડ્યો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, માનો કે આપણે અહીંયા શું જોયું છે કે OH જે છે એની અંદર શું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે, એટલે એને શું કહે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક। તો એ જે જોડાશે, તો એ જે જોડાશે એ કોઈ પણ ડાયરેક્શનથી જોડાઈ શકે। જે ડાયરેક્શનથી બ્રોમિન છૂટો પડ્યો છે એ જ ડાયરેક્શનથી પણ જોડાઈ શકે, અથવા તો એ બીજી બાજુથી પણ જોડાઈ શકે। એટલે જે અવકાશીય રચના છે નિપજની તે પ્રક્રિયક જેવી પણ હોઈ શકે અથવા તો એનાથી વિરુદ્ધ પણ હોઈ શકે। એટલે અંશતઃ પાર્શિયલી જે તેની રચના છે અવકાશીય એ જળવાઈ રહે છે SN1 રિએક્શનમાં। આ ખાસ યાદ રાખવાનું છે। ઓકે, હવે જ્યારે આપણે SN2 રિએક્શનની જ્યારે વાત કરતા હોય ત્યારે SN2 રિએક્શનમાં શું હોય છે કે રિએક્ટન્સ એન્ડ રિએજન્ટ્સ બંનેની સાંદ્રતા મેટર કરે છે પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે। અને એમાં શું થાય છે તો સૌથી પહેલાં જો આપણે માનો કે વાત કરીએ આ ઉદાહરણથી, ઓકે, તો આમાં જે છે એમાં સૌથી પહેલાં શું થશે કે બ્રોમિન છૂટો પડીને કાર્બોનિયમ આયન બનશે નહીં, પણ
શું થશે કે જે sp2 સંકરણ થયેલું છે કાર્બનનું એમાંથી sp3 માંથી શું થશે sp2 સંકરણ ઓકે સોરી sp3 માંથી sp2 સંકરણ થશે અને જે બ્રોમિન જે છે અને બીજો ઇલેક્ટ્રોન જે છે બીજો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH એ શું કરશે એ પણ એની સાથે લાગશે પણ એ કઈ ડાયરેક્શનથી બીજી દિશાએથી લાગશે એની સામેની દિશાએથી એટલે હવે જ્યારે આપણને ખ્યાલ છે કે sp3 સંકરણ હોય ત્યારે ટેટ્રાહેડ્રલ જે રચના છે એ ટેટ્રાહેડ્રલ રચનામાંથી શું થાય છે sp2 એટલે કે જે 3 જે લાગેલા છે સમૂહ એ ત્યાં ને ત્યાં એક સમતલમાં થઈ જશે અને બ્રોમિન જે છે એ સમતલને લંબ અને OH જે છે એ સમતલને લંબ પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જશે ઓકે એટલે આ રીતે અહીંયા 3 છે પ્લસ એક ઉપર OH હોય તો નીચે બ્રોમિન અને નીચે બ્રોમિન હોય તો ઉપર OH એટલે કે બ્રોમિનની વિરોધ દિશામાં એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાશે ક્લિયર થાય છે જો સૌથી પહેલા શું છે કે આપણી પાસે CH3Br છે એટલે કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક બ્રોમિન જોડાયેલો છે તો હવે એમાં sp3 સંકરણ થયેલું ટેટ્રાહેડ્રલ રચના છે તો હવે શું થશે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે SN2 રિએક્શનની વાત થાય છે તો sp3 માંથી sp2 માં રૂપાંતર થાય sp2 માં જ્યારે રૂપાંતર થાય ત્યારે જે ટેટ્રાહેડ્રલ છે 3 હાઇડ્રોજન જે ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકમાં ગોઠવાયેલા છે એની બદલે શું થશે એક સમતલમાં ગોઠવાઈ જશે એક જ સમતલની અંદર ઓકે એક જ સમતલની અંદર તો હવે જે બ્રોમિન લાગેલો છે એ સમતલને લંબ હશે હવે એ જે લંબ લાગેલો છે બ્રોમિન અને જે ઉપરથી આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH આપણે એડ કરીએ તો શું થાય કે જે OH એડ થાય છે એ ઉપરની દિશામાંથી થશે એટલે કે જે બ્રોમિન લાગેલો છે એની વિરોધ દિશામાંથી પાછળની બાજુથી ઓકે અને એ બંને સમતલને કહેવા છે લંબ હવે આપણી પાસે એક કાર્બન ઉપર 5 બોન્ડ છે જેમાંથી 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને તે પ્યોર સિગ્મા બોન્ડથી જોડાયેલા છે પણ બાકીના જે બ્રોમિન અને આલ્કોહોલ એટલે કે OH હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ કેવા છે અંશતઃ બોન્ડ છે એનો બરાબર તો શું થશે આ જે છે એ મધ્યવર્તી સંયોજન એટલે કે ઇન્ટરમીડિયેટ કહેવાય ઓકે આ ઇન્ટરમીડિયેટ એટલું બધું સ્ટેબલ હોતું નથી ઓકે એટલે શું થશે કે તેની સ્ટેબિલિટી જાળવવા માટે કોઈ પણ એક બોન્ડ તોડી નાખશે કાં તો બ્રોમિનનો કાં OHનો એટલે જો નિપજ બનતી હોય તો બ્રોમિનવાળો બોન્ડ તૂટી જાય છે અને આપણને મિથાઇલ આલ્કોહોલ આપે છે અને જો આલ્કોહોલવાળો બોન્ડ તૂટે તો ફરીવાર આપણને પ્રક્રિયક મળી જાય છે તો આ જે રિએક્શન્સ છે બરાબર એ જે છે એ કેવી છે SN2 રિએક્શન ઓકે તો આ રીતે આપણે અત્યારે શું જોયું SN1 અને SN2 રિએક્શન કે SN1 રિએક્શન જે છે એ યુનિમોલેક્યુલર છે કારણ કે તેમાં રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ જે છે ફર્સ્ટ તબક્કો એ માત્ર રિએક્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે જ્યારે SN2 માં શું છે રિએક્ટન્સ એન્ડ રિએજન્ટ્સ બંને ઉપર ડિપેન્ડ કરે છે અને થાય છે એકચ્યુઅલીમાં શું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે ઓકે તો આ બંને SN1 અને SN2 રિએક્શનની વાત હતી તો હવે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ આપણે જોવાની છે તો કોઈ પણ એરોમેટિક રિંગ છે એના બધા કાર્બન પર sp2 સંકરણ થયેલું હોય છે એ આપણને બધાને ખ્યાલ છે તો હવે શું થાય છે કે કોઈ પણ ઇલેક્ટ્રોફિલિક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એની ઉપર રિએક્શન કરશે તો જે બેન્ઝીન રિંગ એરોમેટિક રિંગ છે એની ઉપર જ્યારે માનો કે કોઈ પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોમાંથી કોઈ પણ એક લઈએ કે માનો કે NO2 લઈએ સૌથી પહેલાં તો NO2 કઈ રીતે જનરેટ થાય છે એ આ રીતે જનરેટ થાય છે બરાબર NO2 પ્લસ હવે એ જનરેટ થયો NO2 એ એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન રિંગ સાથે જ્યારે રિએક્શન કરશે ત્યારે કંઈક આ રીતે રિએક્શન થશે ઓકે અને જે છે એ છે રેઝોનન્સની અંદર તો શું થશે કે એ તો જે બોન્ડ બની ગયો સિગ્મા બોન્ડ બની ગયો છે હવે એ sp3 માં કન્વર્ટ થશે જો sp3 માં કન્વર્ટ થાય હાઇબ્રિડાઇઝેશન તો એરોમેટિસિટી એ જે એરોમેટિક ગુણધર્મ છે એ જતું રહેશે તો શું થશે કે એમાંથી એક હાઇડ્રોજન છે એ પણ વિસ્થાપન થશે
હાઇડ્રોજનનું, અને તેની જગ્યાએ શું લાગ્યું છે? નાઇટ્રો સંયોજન, નાઇટ્રો ગ્રુપ. ઓકે, તો એકચ્યુઅલીમાં શું થયું? હાઇડ્રોજન ગયો અને NO2 લાગ્યો એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ. પણ NO2 જે છે એ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, એટલે કે જે કાંઈ રિએક્શન થાય છે એ એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. તો આ રીતે આ નાઇટ્રો છે, પછી ક્લોરો હોઈ શકે, બરાબર, કોઈ પણ હોઈ શકે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, તેની સાથે આપણે ઇલેક્ટ્રોન એરોમેટિક રિંગની પ્રક્રિયા થઈ શકે. તો આ જે રિએક્શન થઈ તે કઈ થઈ? કઈ થઈ? બોલો, કઈ થઈ? બોલો, બોલો ને. હા, શું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પણ કોના માટેની? એરોમેટિક રિંગ માટેની. ઓકે, તો અત્યારે આજે આપણે શું ભણ્યા? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો, SN1 રિએક્શન, SN2 રિએક્શન, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ફોર યુનિમોલેક્યુલર એન્ડ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ફોર બાયમોલેક્યુલર, પ્લસ એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિલોપન પ્રક્રિયા એટલે કે એલિમિનેશન રિએક્શન વિશે ભણીશું, E1 એન્ડ E2 રિએક્શન. ઓકે, તો ત્યાં સુધી આ લેક્ચર્સ નોટ ડાઉન કરો, લખો, મટીરિયલ્સ વાંચો અને મોજ કરો.